જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ। મારો આ વિડીયો મારા કોઈ નિજી સ્વાર્થ માટે નથી, પરંતુ તમને જો એવું લાગતું હોય કે જાતિવાદને લીધે, ધાર્મિક કટ્ટરતાને લીધે આ દેશનું યુવા ધન બરબાદ થાય છે અને જે દેશનું યુવા ધન બરબાદ થાય એ દેશને બરબાદીના આરે આવતા કોઈ રોકી ન શકે। અને ભારત જ એક એવો દેશ છે કે જેની પાસે સૌથી વધારે યુવાનો છે અને આ યુવાનોને બરબાદ કરવાનું ષડયંત્ર કદાચ કોઈ બીજો દેશ કરી નથી રહ્યું ને। અને આ દેશના યુવાનોને શું કામ આટલી બધી કટ્ટરતા બાજુ વાળવામાં આવ્યા છે એ હિન્દુ હોય કે મુસલમાન એનાથી નિસ્બત નથી, પણ આ દેશનો યુવાન જો ધાર્મિક કટ્ટર બનશે તો દેશને બરબાદ થતાં કોઈ જ નહીં રોકી શકે। વિડીયો જો સારો લાગે અને યોગ્ય લાગે, તમને એવું લાગતું હોય કે આ વાત ખરેખર યોગ્ય છે, તમે તમારા દીકરાને કટ્ટર બનાવવા ન માગતા હોય, હિન્દુ હોય કે મુસલમાન, તો આ વિડીયો આખો સાંભળ્યા પછી યોગ્ય લાગે તો શેર કરજો। જય હિન્દ, જય હિન્દ। પહેલગામમાં જે ઘટના બનીને ખરેખર દુઃખદ છે, એનો જનાક્રોશ છે। આજે કેન્ડલ માર્ચો નીકળી રહી છે અને ખૂબ વિરોધ થઈ રહ્યો છે અને એ જરૂરી છે, આવેદનપત્રો દેવાઈ રહ્યા છે, એ જરૂરી છે કારણ કે એ સિસ્ટમનો ભાગ છે। પરંતુ આ મુદ્દાને હવે હિન્દુ મુસલમાનમાં શું કામ ફેરવવામાં આવે છે, શું કામ એકબીજા પ્રત્યે ઝેર નાખવામાં આવે છે? હું ભારતની મીડિયાને આ સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે તમે શું કામ એક જ પાસું બતાવો છો અને શું કામ આ દેશના નાગરિકોના દિલમાં ઝેર ભરો છો? કાંઈક તો શરમ કરો। તમારું જમીર શું તમને એક પણ વખત એવું નથી કહેતું કે શું કામ તમે આ ઝેર ફેલાવવાના ધંધા કરો છો? અને જેટલા લોકો સોશિયલ મીડિયામાં એક ઈગો હર્ટ થાય એવા વિડીયો મૂકી રહ્યા છે, જેના લીધે જો હેરાન થશે ને તો ફક્ત અને ફક્ત સામાન્ય પબ્લિક જ હેરાન થશે। હું તમને આગેવાની લેનારાઓની વાત કરતો નથી, હું પણ હિન્દુ છું, એક સમયે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો મંત્રી રહી ચૂકેલો છું। હિન્દુત્વની ખૂબ જ કટ્ટરતાની વાતો મેં કરેલી છે, લોકોને સમજાવેલી છે, પણ એનો મોરલ ઓફ ધ સ્ટોરી એક જ વાત છે કે તમે તમારા યુવા ધનને બરબાદ કરી રહ્યા છો। તમે હિન્દુ છો કે મુસલમાન છો, મુસલમાનમાં પણ એક વર્ગ એવો છે જે વર્ગની અંદર એટલી કટ્ટરતા ભરેલી છે કે એના માટે હિન્દુ કાફિર છે। હિન્દુને જુઓ ત્યાં મારો, હિન્દુને કાપો, એના મગજમાં એટલું ઝેર ઘાલવામાં આવેલું છે। સામે હિન્દુઓમાં પણ એક વર્ગ એવો છે કે જેને મુસલમાન બાંડિયા લાગે છે, કપાતર લાગે છે, હરામી લાગે છે, કારણ કે એના મગજમાં એ ઝેર ઘાલવામાં આવ્યું છે। અને હું આ એટલે સચોટ એટલે રીતે કહી શકું છું કારણ કે હું પણ એનો એક ભાગ હતો। પરંતુ હિન્દુ મુસલમાન પ્રત્યે એકબીજાને જે ઝેર ઘુસાડવાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એ ખરેખર આવનારી પેઢીને બરબાદ કરશે। જે ઘટના બની ગઈ એ બની ગઈ, એની રિસ્પોન્સિબિલિટી જેને લેવાની હોય એ લઈ રહ્યા છે। હવે એના માટે શું પગલાં ભરવા એ સરકાર નક્કી કરી રહી છે, પરંતુ એ મુદ્દાના નામથી જો રાજનીતિ થઈ રહી હોય તો ખરેખર સામાન્ય નાગરિકોને વિચારવું જોઈએ। મરવાવાળા 28 કે 26 લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ દીધી, ઘટના બની ગઈ, એમાં ક્રિશ્ચન પણ મર્યા છે, મુસલમાન પણ મર્યો છે જે હિન્દુઓને બચાવવા માટે મૂળ કાશ્મીરી હતો, અને આતંકવાદીઓ ઘણા કે ભાઈ ધર્મ પૂછ્યો, જાતિ પૂછી અને પછી ગોળી મારી દીધી। તો એ લોકોની અંદર જે ઝેર ઘાલવામાં આવ્યું છે એ ઝેર એ જ છે કે હિન્દુઓને મારો, તો એના માટે આખી કમ્યુનિટીને તમે જવાબદાર ગણી લો છો? હે, આખી કમ્યુનિટી જવાબદાર છે? તો એ કાશ્મીરી મુસલમાન કે જેણે હિન્દુઓને બચાવવા માટે પોતાનો જીવ ખોઈ નાખ્યો, તો એ કેમ નથી બતાવતી મીડિયા? શું કામ? આ એક વાતને તમે સમજો કે મીડિયા તમારી અંદર ઝેર શું કામ ઘાલવા માગે છે? જે લોકો આવા વિડીયો બનાવે છે કે આમ કરી નાખવું જોઈએ ને તેમ કરી નાખવું જોઈએ ને આપણે જડબાતોડ જવાબ દેવો છે ને હિન્દુઓને એક થવું જોઈએ ને હિન્દુઓને આમ કરવું જોઈએ ને ફલાણું ઢીકડું, છે તમારામાં તાકાત એક થવાની? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાંય તે અલગ અલગ ભગવાનને માનનારા અલગ અલગ વાડાના લોકો, એમાંય તે આ નીચી જાત, આ ઊંચી જાત, આ ફલાણું, આ ઢીકડું, છે તમારામાં તાકાત એક થવાની? હે, તો એનો બ્લેમ તમે બીજા ઉપર શું કામ નાખો છો? હે, આપણી લીટી ટૂંકી છે,
એના લીધે તમે સામેવાળાની લીટી પણ ટૂંકી કરો છો અને એકબીજા પ્રત્યે ઝેર ઘાલો છો. એનો મતલબ શું છે? શું તમે હેરાન થવાના છો? નહીં, તમે હેરાન નથી થવાના. તમે તો ફક્ત તમારો એક વિડીયો બનાવીને છટકી જવાના છો. પણ હેરાન એવા લોકો થશે જેના મગજમાં અસર કરશે કે મુસલમાન એટલે ખાટકી, મુસલમાન એટલે હિન્દુઓનો કટ્ટર વિરોધી. અસર તો એવા લોકોના મગજમાં થશે કે જે એવું કહેવા માગે છે કે હિન્દુ એટલે કાફિર, હિન્દુ એટલે મુસલમાનોને હેરાન કરતો એક વર્ગ. પણ શું આખી હિન્દુ કમ્યુનિટી મુસલમાનોનો વિરોધ કરે છે કે મુસલમાનો એને નથી ગમતા? નહીં, એવું નથી. બંને બાજુ એક વર્ગ એવો છે કે જેના દિલમાં ફક્ત ને ફક્ત ઝેર જ ઘાલવામાં આવ્યું છે. અને એ વર્ગ જે કામ કરે છે કે સામાન્ય વ્યક્તિઓના મગજમાં ઝેર ઘાલે છે, હિન્દુને મુસલમાન પ્રત્યે, મુસલમાનને હિન્દુ પ્રત્યે. મારા માટે પણ એવા મુસલમાનો હરામી છે, ભળવા છે કે જે ભારતનું ખાઈને ભારતનું ખોદે છે, જે આ દેશમાં મોટા થયા છે પણ છતાં એને આ દેશ પ્રત્યે નફરત હશે તો એવા મુસલમાનો ભળવા જ છે. પણ સામે એવા હિન્દુઓ પણ કે જે આ દેશમાં છે છતાંય દેશમાં અરાજકતા ફેલાવવાની પૂરેપૂરી મહેનત કરે છે. હા, એ જાણતા અજાણતા કદાચ અરાજકતા ફેલાવતા હશે, પણ શું એને ક્યારેય કાંઈ થયું? નહીં થાય, એને ક્યારેય કાંઈ નહીં થાય. નફરત ઘાલવાવાળા વ્યક્તિને ક્યારેય કાંઈ નહીં થાય. ડિબેટમાં બેસવાવાળા હિન્દુ તરફથી એક વ્યક્તિ, મુસલમાન તરફથી એક વ્યક્તિ, એ ડિબેટ પત્યા પછી સાથે ચા પીવે છે, પરંતુ ડિબેટ સાંભળનારાઓ ઝઘડામાં રૂપાંતરિત થઈ જાય છે અને છેલ્લે એ ધમાલમાં પણ પરિવર્તિત થઈ જાય છે. આ માહોલમાંથી હવે આપણે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. હું તમને એક સામાન્ય વાત કરું કે હવે આપણી ગવર્મેન્ટ પણ ઈચ્છે છે કે હિન્દુ મુસલમાન એક થાય. તમે જોતા હશો કે આપણા પ્રધાનમંત્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુસલમાનોના કાર્યક્રમોમાં જાય છે તો એ શું મેસેજ આપે છે કે આપણે એક થાવ. તો એને ચાહવાવાળો એક વર્ગ એવો છે કે મુસલમાનોને નફરતના વિડીયો બનાવે છે. તો તમે વિચારી લો કે એક જ કમ્યુનિટીના 70 ભાગ છે ને 70 ભાગ અલગ અલગ કાર્યો કરે છે. મુસલમાન હોય કે હિન્દુ હોય, મુસલમાનોમાં પણ મોદીને ચાહવાવાળો વર્ગ છે તો સામે મોદીને નફરત કરવાવાળો વર્ગ છે. તો એને ચાહવાવાળો જે વર્ગ છે એને શું સમજવું અને નફરત કરવાવાળા વર્ગને શું સમજવું? હિન્દુઓમાં પણ ચાહવાવાળો વર્ગ છે એમ નફરત કરવાવાળો વર્ગ છે. તો નફરત કરવાવાળો વર્ગ ખોટો છે કે ચાહવાવાળો વર્ગ ખોટો છે? હકીકતમાં બંને વર્ગ ખોટા જ છે, સામે પણ બંને વર્ગ ખોટા છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી સમજવાની વાત એ છે કે આપણા યુવા ધનને બરબાદ થતું રોકવા માટે આપણે સૌએ આવા માહોલને ગરમ ન કરવો જોઈએ. આ જે ઘટના બની ગઈ છે એ 5 દિવસમાં લગભગ બધાને ભૂલાઈ જશે. કેન્ડલ માર્ચ કાઢવાવાળા, અગરબત્તી કરવાવાળા, આક્રોશ જલાક્રોશ કરવાવાળા. હવે મેં હમણાં એવા વિડીયો જોયા કે પૂતળા બાળવામાં આવે છે, પૂતળા સળગાવવામાં આવે છે. તો શું એનાથી આતંકવાદીઓને કંઈ ફેર પડવાનો છે એમ? હે? શું તમારા દિલ પર હાથ મૂકીને કહો? કારણ કે મેં એવા હજારો આવેદનપત્રોમાં ભાગ લીધેલો છે, મેં પણ પૂતળા સળગાવવામાં ભાગ લીધેલો છે, પરંતુ એ ખોટું છે. એના કારણે આજનું યુવાધન કે જે તમારી પાસે કંઈક અપેક્ષા એને હોય કે ભાઈ આ દેશમાં, મારા ભારત દેશમાં ધંધો રોજગાર વિકસશે, મારા ભારત દેશમાં મોંઘવારી ઘટશે, મારા ભારત દેશમાં અનએમ્પ્લોયમેન્ટ જે વધ્યું છે ને એ ઘટશે, એના માટેનો કોઈ વિચાર રજૂ કરો. અને આ બધું ક્યારે શક્ય બનશે? જ્યારે આપણે સૌ સાથે મળીને આ ભારત માટે કામ કરીશું, હિન્દુસ્તાન માટે કામ કરીશું, એક બનીને કામ કરીશું. કારણ કે આ દેશને ઉપર લઈ જવામાં દરેક કમ્યુનિટીનો પૂરેપૂરો સહયોગ હોય છે. આપણા બાપદાદા વખતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના જે વર્ણો હતા ને એ વર્ણો સાટા પદ્ધતિથી કામ કરતા હતા, એકબીજાને સહકારરૂપ થઈને કામ કરતા હતા. આજે એ પદ્ધતિ નથી, પરંતુ આજે આપણે ધંધાથી એકબીજાના સહકારરૂપ થઈને આગળ વધી રહ્યા છીએ. કોઈ પણ ધંધો એકબીજાના સહકાર વગર ક્યારેય આગળ વધી શકતો નથી. અને ધંધો આગળ વધે તો દેશમાં પ્રગતિ થાય, અને દેશમાં પ્રગતિ ત્યારે જ થાય જ્યારે દેશનો દરેક નાગરિક ધર્મથી પર થઈને દેશ માટે વિચારતો થાય. પણ મીડિયા એ બતાવતી જ નથી. બસ મીડિયાનો તો ફક્ત હિન્દુ મુસલમાનનો મુદ્દો હોય એટલે એટલો ચગાવવાનો કે સામેવાળાના મગજમાં નકરી નફરત જ ઘૂસી જાય.
અને છેલ્લી વાત કે સામાન્ય નાગરિકોની અંદર ધાર્મિક કટ્ટરતા ફેલાવનાર વ્યક્તિ એક હાથો છે. એ હાથાનો ઉપયોગ લોકોમાં નફરત ફેલાવવા માટે કરવામાં આવે છે. એ ચાહે હિન્દુઓનો હાથો હોય કે મુસલમાનોનો હાથો હોય, એનો ઉપયોગ ફક્ત ને ફક્ત સામાન્ય જનતામાં નફરત ફેલાવવા માટે કરવામાં આવે છે. અને સામાન્ય જનતા જો એ હાથાનો હાથો બની ગઈ તો જે નુકસાન થશે એ આવનારી પેઢીને થશે. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ. સમજાય તો વંદન, નહીં તો આ ચાલવાનું જ છે, ચાલતું જ રહેશે. પરંતુ તમારા મગજમાં ફક્ત ને ફક્ત તમે ધર્મ માટે જ વિચારો એવું ઘુસાડવામાં આવી રહ્યું છે. સમજાય તો વંદન. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ. અને છેલ્લે એક વાત કરી દઉં, ઝેર નાખનારો વિડીયો જો તમારી સામે આવે તો એનાથી દૂર રહો. શક્ય હોય એટલા દૂર રહો.